तो नमस्कार दोस्तों, तमारा बधाનું સ્વાગત છે મારા નવા ચેનલમાં। તો આજના તો વિડીયો શરૂ કરી દઈએ છે। આલો પેલું સફરજન આવી ગયું છે। સફરજનનો ભાવ છે 1 કિલોનો ફક્ત ને ફક્ત 100 રૂપિયા। એના પછીનું નેક્સ્ટ શાકભાજી આવી ગયું છે તમારી સામે છે ફુલાવરનો 1 કિલોનો ભાવ છે ફક્ત ને ફક્ત 30 રૂપિયા। એના પછી નેક્સ્ટ શાકભાજી આવી ગયું છે રીંગણાનો ભાવ છે ફક્ત ને ફક્ત 30 રૂપિયા। સાવ સસ્તા અને એકદમ ફ્રેશ છે। तो जो कोने भावे छे રીંગણા અને બટેટાનું શાક एक कॉमेंट करवानुं ना भूले। तो चलो तमारा बधानुं स्वागत है मारा चेनल में। तो तमे जे नवा आव्या होय तो चेनल सब्सक्राइब कर लेजो और बेल आइकन प्रेस कर देशो, जेथी करीने तमारे मारा विडियोनी नोटिफिकेशन वहेली तके मळी रहे। तो चलो રીંગણા આપણે सरस रीते गळी दीए। तो गळव्या बाद આપણે એનું વેચાણ શરૂ કરવાનું છે। તો લાસ્ટ વિડીયો જોતા રહેજો અને વ્લોગનો આનંદ માણતા રહેજો। તો ચાલો આપણે મસ્ત રીતે રીંગણા ગોળવી દઈએ। તમારે ગ્રાહકને એક સરળ અને સારા અને એકદમ ફ્રેશ રીંગણા લેવાના હોય છે તો સરળ રીતે લઈ શકે। એના પછી નેક્સ્ટ શાકભાજી નાના રીંગણા છે એ બાજુમાં રાખી દીધા। तो चालो રીંગણાનો भाव 30 રૂપિયા। એના પછી કોબીજનો ભાવ છે ફક્ત ને ફક્ત 30 રૂપિયા 1 કિલોના। તો એને પણ એની જગ્યા ઉપર રાખી દઈએ। ચાલો એના પછી નેક્સ્ટ શાકભાજી શું આવશે તમે જોઈ શકો છો। એના પછી નેક્સ્ટ શાકભાજી છે વટાણી ચોરાફળી। વટાણી ચોરાફળીનું શાક કોને ભાવે છે? વટાણી ચોરાફળી રીંગણા અને બટેટા બધે સાથે મિક્સ સબ્જી બનાવી છે તો બહુ સારું લાગે છે। તો આપણે વટાણીનો ભાવ છે ફક્ત ને ફક્ત 50 રૂપિયા કિલો। 1 કિલોના 50 રૂપિયા છે। સારે એને એકદમ ફ્રેશ છે અને વ્યાજબી ભાવે મળશે। તો ચાલો એના પછી નેક્સ્ટ શાકભાજી આપણે જોઈશું। ત્યાં સુધીમાં આપણે વટાણી ચોરાફળી સરસ રીતે ગોળવી અને ટેબલ ઉપર મૂકી દઈએ। તો ચાલો તેને તેની જગ્યા ઉપર રાખી દઈએ। પછી નેક્સ્ટ શાકભાજી ઉપર જઈએ। તો નેક્સ્ટ શાકભાજી આપણે આવશે હમણાં। તો પેલા વટાણી થોડી છે એને આપણે બકેટમાં મસ્ત રીતે ગોઠવી દઈએ અને ખરાબ હોય એ કાઢી નાખીએ અને એકદમ ફ્રેશ અને સારી આપણે ગ્રાહકને આપવાની હોય છે તો આપણે એની જગ્યાએ પર રાખવાની છે। તો થોડીક આમ કચરા જેવી અને એરવાળી છે તો એને આપણે સાફ કરી નાખશું અને સારી વેચવાની હોય છે। એના પછી નેક્સ્ટ શાકભાજી આવી ગયું છે દૂધીનો 1 નંગનો ભાવ છે ફક્ત ને ફક્ત 10 રૂપિયા। એકદમ સસ્તા અને એકદમ ફ્રેશ છે। तो चालो एना पछी नेक्स्ट शाकभाजी આપણે ત્યાં એ પહેલાં કસ્ટમર આવી ગયા તો પહેલાં કસ્ટમરને આપણે માલ આપશું પછી આપણે નેક્સ્ટ શાકભાજી ઉપર જઈશું। તો આપણે શાકભાજી પહેલાં મૂકી દઈએ। કસ્ટમરને શું જોઈએ છે આપણે પૂછીને આપણે કસ્ટમરને માલ આપવાનો રહે છે। તો સરસ રીતે આપણે શાકભાજી ગોળવીએ છીએ। તો એના પછી ગલકા આવી છે। ગલકાનો ભાવ છે ફક્ત ને ફક્ત 20 રૂપિયા કિલો। તો એની જગ્યાએ રાખી દીધું છે। કસ્ટમરને માલ આપી દીધો, પેમેન્ટ થઈ ગયું, આપી ગયા, કસ્ટમર વહી ગયા। એના પછી આપણે નેક્સ્ટ શાકભાજી આવી ગયું છે। નેક્સ્ટ શાકભાજી આપણે તમે જોઈ શકો છો આ છે વાલોર અને રીંગણા અને બટેટાનું શાક બને છે। વાલોર બધી મિક્સ સબ્જીમાં આવે છે। વાલોર એકદમ સસ્તી અને ફ્રેશ છે। વાલોરના ભાવ છે 80 રૂપિયા કિલો। પછી નેક્સ્ટ શાકભાજી આવી ગયું છે તમે જોઈ શકો છો સરસ એકદમ ફ્રેશ છે। ગુવારનો ભાવ છે 1 કિલોના 60 રૂપિયા ફક્ત ને ફક્ત 60 રૂપિયા છે। તો આપણે ગુવાર એમને સારી રીતે મસ્ત ફ્રેશ છે એ સરસ ગોઠવી દઈએ અને વેચાણ શરૂ કરવાનું છે। તો સરસ આપણે ગોઠવી દઈએ। બકેટમાં 2 બકેટ હતા તો આપણે 1 બકેટમાં આપણે રાખવાના હોય છે જેથી કસ્ટમરને સહેલું પડે ગવાર વીણવાનું અને ગવાર લેવાનું। તો આપણે એની જગ્યા ઉપર મૂકી દઈએ ગુવારને। તો ચાલો પછી નેક્સ્ટ શાકભાજી આપણે આવશે। તો પહેલાં કસ્ટમર આવી ગયા, કસ્ટમરને માલ આપી દઈએ। કસ્ટમર એના રીંગણા કાઢે છે તો રીંગણા એને જોઈએ તો રીંગણા એની સરસ રીતે છે સરસ અને એકદમ ફ્રેશ છે તો એ રીંગણા લેવાનું મન થાય તો એ લઈ લીધા છે। તો આપણે એને પોલિથીનમાં નાખવાનું હોય છે। ચાલો બીજું નેક્સ્ટ શાકભાજી એને ફુલાવર લેવું છે તો ફુલાવર આપણે જોખીને દેવાનું છે। તો ફુલેવરના 1 કિલોના ભાવ છે ફક્ત ને ફક્ત 40 રૂપિયા। કસ્ટમરને ફુલેવર ચાલો બટેટા જોતો તો બટેટા અંદરથી આપી દે, ફુલાવર નથી જોતા તો પાછા રાખી દીધા। તો બટેટા અને એને રીંગણા લીધા છે। તો લીલી વટાણી ચોરાફળી પણ લેવી છે તો વટાણી ચોરાફળી એમાં નાખી દઈએ। તો ચાલો કસ્ટમરને માલ સરસ રીતે આપી દીધો અને પેમેન્ટ આપણે લઈ લઈએ। પછી આપણે નેક્સ્ટ શાકભાજી ઉપર જઈશું। ચાલો કસ્ટમરને માલ આપી દીધો, પૈસા થઈ ગયા, પેમેન્ટ થઈ ગયું। ચાલો કસ્ટમર વહી ગયા। આપણે નેક્સ્ટ શાકભાજી ઉપર આવી ગયા। ચાલો નેક્સ્ટ શાકભાજી કયું છે તમે ગોસ્ટ કરો। ચાલો આવી ગયું છે મોરા મરચાંનો કિલોનો ભાવ છે ફક્ત ને ફક્ત 60 રૂપિયા। તીખા મરચાંનો 1 કિલોનો ભાવ છે ફક્ત ને ફક્ત 60 રૂપિયા। લીંબુના ભાવ છે ફક્ત ને ફક્ત 60 રૂપિયા કિલો। એના પછી આવી ગયું છે લીલા વટાણા સેજ મોંઘા છે 120 રૂપિયા કિલો છે। એના પછી આવી ગયું છે તમે જોઈ શકો છો દાડમ આવી ગઈ છે, વાલોળ આવી ગઈ છે ને હળદર આવી ગઈ છે ને કાચા કેળાનો ભાવ છે 1 દર્જનના 40 રૂપિયા। હળદરનો 1 કિલોનો ભાવ છે 80 રૂપિયા। પાકેલા કેળા આવી ગયા છે, પાકેલા કેળા 1 દર્જનના 60 રૂપિયા, 12 નંગના 60 રૂપિયા। આદુ આવી ગયું છે, આદુના ભાવ છે ફક્ત ને ફક્ત 80 રૂપિયા। ચાલો કસ્ટમર આવી ગયા, કસ્ટમરને લીંબુ અને ટમેટા જોતા હતા તો ટમેટા અને લીંબુ આપી દીધા।
ચાલો તેના પછી આપણે નેક્સ્ટ શાકભાજી ઉપર જઈશું. ચાલો નેક્સ્ટ શાકભાજી ઉપર હું દેખાય તમે. ચાલો આ પાંદરી છે, પાંદરી સસ્તી અને સારી છે, 200 રૂપિયા કિલો છે. ચાલો તેના પછી છે લીલી ડુંગળી છે, કોથમીર છે, મેથીની ભાજી છે, તાંજળીઓ છે. આ બધું બકાલું આવી ગયું તમે જોઈ શકો છો. બધું એક ટેબલમાં ગોઠવાઈ ગયું છે. તમે જોઈ શકો છો. કેવું લાગે મસ્ત કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ચાલો તબ તક કે લીએ બાય બાય, જય હિન્દ, વંદે માતરમ. તો શાકભાજી કેવું લાગે કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા. બાય બાય.